નમસ્કાર. અરુણ મહેતા, સીપીઆઈએમના કેન્દ્રીય કારોબારી સભ્ય અને સીઆઈટીયુના ગુજરાતના મહામંત્રી તરીકે ગુજરાતની જનતા જો ખાસ અપીલ કરવા માટે આ વિડીયો મારફત આપને અપીલ કરું છું. ચૂંટણી પૂરી થઈ, મતદાન પૂરું થયું અને કેન્દ્ર અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે કરોડોની જનતાની પીઠ પાછળ ખંજર ભોંકવાનું કામ કરેલ છે અને તેની સામે ગુજરાતની સમગ્ર જનતા સંપૂર્ણપણે મજબૂત અવાજ ઉઠાવે તે જરૂરી હોવાથી આ વિડીયો મારફત આપ સર્વેને હું અપીલ કરું છું. કેન્દ્ર સરકાર નવો વિદ્યુત કાયદો દાખલ કરી રહી છે અને તેના ભાગરૂપે ગુજરાતમાં 1,65,00,000 સ્માર્ટ મીટર વીજળીના ગ્રાહકોના ઘરે ઘરે લગાવવાનું કામ ઝડપીભેર શરૂ કરી દીધું છે. આ સ્માર્ટ મીટર શું છે? આ સ્માર્ટ મીટર મારફત જનતાની પીઠ પાછળ કેવી રીતના ખંજર ભોંકવામાં આવ્યું છે તે અત્યંત એક ગ્રાહકે જાણવું જરૂરી છે. એટલા માટે કે એક ઘર ઉપર જબરો પ્રહાર ગુજરાત સરકારે સ્માર્ટ મીટર મારફત દાખલ કરેલ છે. સ્માર્ટ મીટર એ તો જનતાની માલિકીનું મીટર છે અને આમ છતાં આ સ્માર્ટ મીટર મારફત કેન્દ્ર સરકારે જે નવો વિદ્યુત કાયદો દાખલ કર્યો છે તે મુજબ વીજળીનું ઉત્પાદન, વીજળીનું વિતરણ દેશની ખાનગી કંપનીઓને એટલે કે ખાસ કરીને સરકારની ચહેતી કંપની અદાણી, અંબાણી, એનરોન, ટોરેન્ટ, એસઆર કંપનીને સોંપવા માટેની એક મોટી કાવતરાખોરી ભર્યું મોટું કૌભાંડ આચરવાનું શરૂ કર્યું છે અને તે કાયદા મુજબ વીજળીનું ખાનગીકરણ થઈ રહ્યું છે, ઉત્પાદનનું ખાનગીકરણ થઈ ગયું છે અને વીજળી વિતરણ પણ ખાનગી કંપનીઓને સોંપવામાં આવી રહ્યું છે. વિદ્યુત કંપનીના કર્મચારીઓ દેશભરમાં અને રાજ્યમાં લાંબા સમયથી તેનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ હવે તો જનતાના ઘર સુધી રેલો આવ્યો છે. આ મીટર જે સ્માર્ટ મીટર છે તે પ્રીપેઇડ મીટર છે, એટલે કે તમે વીજળી વાપરો તે પહેલા જ વીજ કંપની તમારી પાસેથી એડવાન્સમાં પૈસા વસૂલ કરશે. આશ્ચર્યજનક. દેશની પરંપરા તો એમ છે કે એક દૂધવાળો હોય કે એક કરિયાણાવાળો હોય એ પહેલા વસ્તુ આપે છે ને પછી મહિને બિલ વસૂલ કરે છે, પરંતુ સરકારી વીજળી કંપનીઓ અને હવે પછી આવનારી ખાનગી કંપનીઓ તો એડવાન્સમાં ગ્રાહકના અબજો કરોડ રૂપિયા વાપરશે, વગર વ્યાજે વાપરશે. ગ્રાહકને પૂછ્યા વિના તેના ઘરમાં નવું સ્માર્ટ મીટર નાખવામાં આવશે. આ ઉઘાડી લૂંટનો પરવાનો ખાનગી કંપનીઓને આપવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હરકતમાં આવી છે, તેથી તેનો વિરોધ કરવો ખૂબ જ જરૂરી છે. સ્માર્ટ મીટરમાં એડવાન્સ રિચાર્જ કરવા માટે સ્માર્ટ મોબાઈલની આવશ્યકતા પડશે. વિદ્યુત બોર્ડનું એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડશે અને તે ડાઉનલોડ કરવા માટે તમારી પાસે સ્માર્ટફોન પણ હોવો જરૂરી છે. આ સ્માર્ટફોન કયા ગરીબ માણસ પાસે છે, કયા ઝૂંપડપટ્ટીવાળા પાસે છે, કયા ગામડામાં રહેતા નાગરિક પાસે છે? અરે કેટલાક ગામડાઓમાં તો નેટવર્ક પણ નથી અને તે દ્વારા રિચાર્જ કરવાનું આયોજન જાહેરમાં કરવામાં આવી રહ્યું છે. તેના પરિપત્રો ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે. એનો અર્થ હવે સરકારે ચૂંટણી પત્યા પછી જનતાને લૂંટવાનો ખુલ્લો પરવાનો આપ્યો છે અને એટલા માટે સીપીએમ તરીકે અમે આમ જનતાને અપીલ કરીએ છીએ કે આમ સ્માર્ટ મીટરનો જાહેર જનતા અને ગ્રાહકો ખુલ્લો બહિષ્કાર જાહેર કરે. જ્યારે જ્યાં સ્માર્ટ મીટરો કેટલાક સ્થળોએ મૂકવામાં આવ્યા ત્યારે એનો વિરોધ થયો અને વિરોધ થયો એટલા માટે જનતાને છેતરવા માટે
જાહેરાતો આજે કરવામાં આવી કે ગ્રાહકને જો ઈચ્છશે તો ડબલ મીટર મૂકવામાં આવશે. અરે એ પણ જાહેરાત બરાબર વાંચો તો જનતાને છેતરનારી આ જાહેરાત છે. એ જાહેરાતમાં એમ લખવામાં આવ્યું છે કે માત્ર 5% ગ્રાહકોને ડબલ મીટર અપાશે. એટલે કે મૂરખ બનાવવા માટે અને વિરોધને ઠંડો પાડવા માટે આવા પ્રકારની જાહેરાત કરી છે. અને એટલા માટે અમે ખાસ સીપીએમ તરીકે અપીલ કરીએ છીએ કે એકવાર જો મીટર નખાઈ ગયું, સ્માર્ટ મીટર નખાઈ ગયું, તો સમજો કે બાટલામાં પૂરાઈ ગયા. નવા વિદ્યુત કાયદામાં હાલમાં જે વિદ્યુતનું 1 યુનિટના 9 થી 12 રૂપિયા વસૂલ કરવામાં આવે છે અને તેમાં વધારો કરવો હોય તો વીજ નિયમન પંચ પાસે કંપનીઓએ મંજૂરી માંગવા જવું પડે છે. પરંતુ નરેન્દ્રભાઈ મોદીની સરકારે તો નવા વીજ કાયદામાં 75 રૂપિયા સુધી યુનિટમાં વધારો કરવા માટે કોઈની પણ મંજૂરી વીજ કંપનીએ લેવી પડશે નહીં. એટલે કે ખુલ્લમ ખુલ્લા રીતે એમના ચહોતા ઉદ્યોગપતિઓને તરફદારી કરવા માટે અદાણી, અંબાણી, એસાર, ટોરેન્ટ એ કંપનીઓને મદદ કરવા માટે ખુલ્લમ ખુલ્લી રીતે ઉઘાડો પરવાનો આપતો આ નવો કાયદો ખાનગીકરણનો લાવી રહ્યા છે. અને તેના ભાગરૂપે આ સ્માર્ટ મીટર આવી રહ્યા છે. અમે જનતાને અપીલ કરીએ છીએ, અત્યારે નહીં જાગો અને એકવાર બાટલામાં પુરાઈ જશો, ઘરમાં સ્માર્ટ મીટર મુકાઈ જશે તો યાદ રાખો ઘરમાં અંધારા છવાશે, ગરીબ માણસોના ઘરમાં અંધારા છવાશે. અને જે જાહેરાત કરવામાં આવી છે, મેં પરિપત્ર બરાબર અભ્યાસપૂર્વક વાંચ્યો છે અને એમાં તો સ્પષ્ટ એમ જોગવાઈ છે કે 5 દિવસમાં જો રિચાર્જ ન થાય તો તમારું ઘરનું કનેક્શન ઓટોમેટિક કટ થઈ જશે. 300 રૂપિયાની છૂટ આપવામાં આવી છે, તે પણ કામ ચલાવ. સબસિડીના જે બાટલા હતા તેવા પ્રકારની છૂટ છે. બાટલાના ભાવ વધારે ખરીદતા થઈ જાઓ અને સબસિડી ખાતામાં આપશું એમ જાહેરાત કરીને પછી તે સબસિડીનો ઘણો લાડવો કરી નાખ્યો કેન્દ્ર સરકારે. રેલવેમાં પેન્શન કન્સેશન આપતા હતા વૃદ્ધોને, સિનિયર સિટીઝનને, તે રદ કરી નાખ્યું તો કોરોના કાળ દરમિયાન. અને પછી સિનિયર સિટીઝનોને અપાતું કન્સેશન પણ ફરીવાર અમલમાં મૂક્યું નથી. તે જ પ્રકારના હાલ આજે આ સ્માર્ટ મીટર બાબતમાં થવાના છે. આપ જાણો છો ટોલ ટેક્સમાં ફાસ્ટેગ આવી ગયું. અરે ભાઈ, ફાસ્ટેગમાં શું કરવાનું? તો કે એડવાન્સમાં 3000 રૂપિયા જે તે બેંક કે જે તે કંપનીને જમા રાખવાના અને પછી એમાંથી કટકે વસૂલ થતા જાય. એટલે કરોડો ને અબજો રૂપિયા વગર વ્યાજે કંપનીઓ આજે ટોલ ટેક્સને નામે, ફાસ્ટેગને નામે વાપરે છે. તે જ પ્રકારનો ધંધો આ સ્માર્ટ મીટરમાં છે. બહુ મોટું કૌભાંડ છે. 1,65,00,000 મીટરની ખરીદી કોને પૂછીને કરી? કરોડો રૂપિયાનું કૌભાંડ છે અને એમાં જલસા કરે છે. ચાહે ઇલેક્શન બોન્ડમાં જે પૈસા આપવામાં આવ્યા છે એ પણ આ જ કૌભાંડનો એક હિસ્સો છે અને એટલા માટે એમની પરવાનગી મળી છે. હું આ વિડીયો મારફત ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે સરકારની અને વિદ્યુત કંપનીઓની છેતરામણી જાહેરાતથી ભરમાશો નહીં. આ સ્માર્ટ મીટર આપણા માટે તો મોતનું મીટર છે. જનતા માટે અને ગ્રાહકો માટે મોતનું મીટર છે. અને ગુજરાતના ઉદ્યોગપતિઓને પણ હું કહેવા માંગુ છું, ગુજરાતના ખેડૂતોને પણ અપીલ કરવા માંગુ છું કે આજે રહેણાંકના મકાનમાં અને વ્યાપારમાં આ મીટર આવ્યું છે. આવનારા દિવસોમાં ગામડે ખેતી માટે અને ઉદ્યોગો માટે પણ આ સ્માર્ટ મીટર આવવાના છે. અબજો કરોડ રૂપિયાનો ખુલ્લમ ખુલ્લો ફાયદો ખાનગી કંપનીઓને રળાવી આપવા માટે કરવામાં આવી રહ્યો છે. તેનો વિરોધ કરો, મીટરનો બહિષ્કાર કરો અને બહિષ્કાર કરીને આપણા જીવનની, આપણા ઘરની વીજળીની રક્ષા કરો. તે અપીલ સીપીએમ તરીકે અમે આપને કરી રહ્યા છીએ, C2 તરીકે કરી રહ્યા છીએ, વિવિધ સંગઠનો તરીકે કરી રહ્યા છીએ. અને જ્યાં જ્યાં લડાઈ થાય આ મીટર સામેની, તેમાં સંપૂર્ણપણે સમર્થન આપો તેવી અમારી અપીલ છે.